મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે। આજથી 25 ઓગસ્ટ સુધી અમેરિકા કેનેડાના પ્રવાસે મુખ્યપ્રધાન વહેલી સવારે અમદાવાદ એરપોર્ટથી રવાના થયા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સીએમ સાથે ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓનું ડેલિગેશન પણ જોડાયું છે। સીએમ સાથે મુખ્ય સચિવ સહિત 30 અધિકારીઓનું ડેલિગેશન અમેરિકામાં કેલિફોર્નિયા, વોશિંગ્ટન અને ન્યૂયોર્કની લેશે મુલાકાત। અમેરિકામાં અનેક B2B મીટિંગનું પણ આયોજન। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિંજલ, અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવા સીએમ રવાના થઈ ગયા છે। ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે વાઇબ્રન્ટ સમિટને લઈને આ પ્રવાસ, ખાસ તો રોકાણકારોને આકર્ષવું મહત્વનું। જી બિલકુલ, કેમ કે વાઇબ્રન્ટ ગુજરાત લઈ અને જે એક આખું કહી શકાય કે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આગામી વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત છે તેની પહેલા મુખ્યપ્રધાન તરીકે પહેલી વખતે યુએસના પ્રવાસે ભૂપેન્દ્ર પટેલ છે અને ત્યાં જે રીતના કાર્યક્રમો છે તો એ ચાહે ગૂગલ ના હેડક્વાર્ટરની મુલાકાત લેવાની વાત હોય કે પછી કહી શકાય કે એપલના હેડક્વાર્ટરની મુલાકાત લેવાની વાત હોય, તમામ વસ્તુઓ પર એક પ્લાનિંગ છે તે કરવામાં આવ્યું છે। અહીંયાથી ઉદ્યોગપતિઓનું ડેલિગેશન છે તે પણ ત્યાં ગયેલું છે। તેની સાથે વિવિધ મલ્ટીનેશનલ જે કંપનીઓ છે તેના સીઈઓ સાથેની પણ રાઉન્ડ ટેબલ બેઠક છે તે થવાની છે। અમેરિકા બાદ કેનેડામાં પણ સેક્ટર વાઇઝ અલગ અલગ સેક્ટર કે જેમાં અંદર રિન્યુએબલ એનર્જીનો વિષય આવી રહ્યો છે, એજ્યુકેશનનો વિષય આવી રહ્યો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિષય આવી રહ્યો છે, એટલે કે મલ્ટિપલ B2B બેઠકો છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ગુજરાતી ડાયસ્પોરા સાથેની પણ મુલાકાત છે તે કરવામાં તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કહી શકાય કે ઉદ્યોગની દ્રષ્ટિએ અને યુએસ અને ગુજરાતના એક રિલેશનશિપને મજબૂત કરવાની દ્રષ્ટિએ પણ આજે સીએમની મુલાકાત છે તે મહત્વપૂર્ણ છે। વહેલી સવારે મુખ્યપ્રધાન સહિતનું જે ડેલિગેશન છે તે રવાના થયું છે। શરૂઆત છે તે ગુજરાતી સમાજના અગ્રણીઓ સાથેની મુલાકાત થશે અને ત્યારબાદ આવતીકાલથી જે બેઠકો છે, અલગ અલગ કંપનીઓના સીઈઓ સાથેની બેઠકો છે તે શરૂ થશે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવા રવાના થઈ ગયા છે અને આ પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ રહેવાનો છે।